શ્રી ગણેશાય નમઃ. ઓમ નમઃ શિવાય. હર હર મહાદેવ. હિમાલય અને મેનાને ત્યાં મૈનાકનો જન્મ થયો. ત્યારબાદ મેના અને હિમાલય આદરપૂર્વક દેવ કાર્યની સિદ્ધિ માટે કન્યા પ્રાપ્તિના હેતુ માટે જગતજનની ભગવતી ઉમાનું ચિંતન કરવા લાગ્યા. માતા જો પ્રસન્ન થાય તો સંપૂર્ણ મનોવાંછિત વસ્તુઓને આપનારા છે. મહેશ્વરી ઉમા પોતાના પૂર્ણ અંશે ગિરિરાજ હિમવાનના ચિત્તમાં પ્રવિષ્ટ થયા. આથી એમના શરીરમાં અપૂર્વ અને સુંદર પ્રભા ઉતરી આવી અને હિમાલય આનંદમગ્ન થઈને અત્યંત પ્રકાશિત થવા લાગ્યા. એ અદ્ભુત તેજો રાશિથી સંપન્ન હિમાલય અગ્નિની જેમ અદૃશ્ય થઈ ગયા હતા. તત્પશ્ચાત સુંદર કલ્યાણકારી સમયે હિમાલયે પોતાની પ્રિયા મેનાના ઉદરમાં શિવાના એ પરિપૂર્ણ અંશનું આધાન કર્યું. આ રીતે ગિરિરાજની પત્ની મેનાએ હિમવાનના હૃદયમાં બિરાજમાન કરુણા નિધાન દેવીની કૃપાથી સુખદાયક ગર્ભ ધારણ કર્યો. સંપૂર્ણ જગતની નિવાસભૂતા દેવીના ગર્ભમાં આવવાથી ગિરિપ્રિયા મેના સદા તેજો મંડળની વચમાં સ્થિત થઈને અધિક શોભવા લાગ્યા. પોતાની પ્રિયા શુભાંગી મેનાને જોઈને ગિરિરાજ હિમવાન બહુ પ્રસન્નતાનો અનુભવ કરવા લાગ્યા. ગર્ભમાં જગદંબાના આવી જવાથી એ મહાન તેજથી સંપન્ન થઈ ગયા હતા. આ અવસરે વિષ્ણુ વગેરે દેવતા અને મુનિઓએ ત્યાં આવીને ગર્ભમાં નિવાસ કરનારા શિવાદેવીની સ્તુતિ કરી અને ત્યાર પછી મહેશ્વરની વિવિધ પ્રકારે સ્તુતિ કરીને પ્રસન્નચિત્ત દેવતાઓ પોતપોતાના ધામે ચાલ્યા ગયા. જ્યારે 9મો મહિનો વીતી ગયો અને 10મો પણ પૂરો થવા આવ્યો ત્યારે જગદંબા કાલિકાએ સમય પૂર્ણ થવા પર ગર્ભસ્થ શિશુની જે ગતિ થાય છે એને ધારણ કરીને અર્થાત કે જન્મ લઈ લીધો. આ અવસર પર આદ્યાશક્તિ સતી સાધ્વી શિવા પહેલા મેનાની સામે પોતાના જ સ્વરૂપે પ્રગટ થયા. વસંત ઋતુમાં ચૈત્ર માસની 9મી તિથિએ મૃગશિરા નક્ષત્રમાં અર્ધરાત્રિના સમયે ચંદ્રમંડળથી આકાશ ગંગાની જેમ મેનકાના ઉદરથી દેવી શિવાનો પોતાના જ સ્વરૂપે પ્રાદુર્ભાવ થયો. એ સમયે સંપૂર્ણ સંસારમાં પ્રસન્નતા છવાઈ ગઈ. અનુકૂળ હવા આવવા માંડી જે સુંદર, સુગંધિત અને ગંભીર હતી. એ સમયે જળની વર્ષા સાથે પુષ્પ વર્ષા પણ થવા લાગી. વિષ્ણુ વગેરે દેવતાઓ ત્યાં આવ્યા. સૌએ સુખી થઈને પ્રસન્નતાની સાથે જગદંબાના દર્શન કર્યા અને શિવલોકમાં નિવાસ કરનારી દિવ્ય રૂપા મહામાયા શિવકામિની મંગલમયી કાલિકા માતાનું સ્તવન કર્યું. જ્યારે દેવતા લોકો સ્તુતિ કરીને ચાલ્યા ગયા ત્યારે મેનાએ આ સમયે પ્રગટ થયેલી નીલકમળદળ જેવી કાંતિવાળી શ્યામવર્ણા દેવીને જોઈને અતિશય આનંદનો અનુભવ કરવા લાગી. દેવીના એ દિવ્ય રૂપનું દર્શન કરીને ગિરિપ્રિયા મેનાએ જ્ઞાન પ્રાપ્ત કર્યું. મેનાએ એમને પરમેશ્વરી સમજીને અત્યંત હર્ષથી ઉલ્લાસિત થઈ ઉઠ્યા અને સંતોષપૂર્વક મેના બોલ્યા, હે જગદંબે, હે મહેશ્વરી, આપે બહુ મોટી કૃપા કરી જે મારી સામે પ્રગટ થયા. હે અંબિકે, આપની બહુ જ શોભા થઈ રહી છે. હે શિવે, આપ સંપૂર્ણ શક્તિઓમાં આદ્યાશક્તિ તથા ત્રણેય લોકોની જનની છો. હે દેવી, આપ ભગવાન શિવને સદાય પ્રિય છો અને સંપૂર્ણ દેવતાઓ દ્વારા પ્રશંસિત પરાશક્તિ છો. હે મહેશ્વરી, આપ કૃપા કરો અને આ જ રૂપે મારા ધ્યાનમાં સ્થિત થઈ જાઓ. સાથે જ મારી પુત્રીને અનુરૂપ પ્રત્યક્ષ દર્શનીય રૂપ પણ ધારણ કરો. હિમાલયની પત્ની મેનાની આ વાત સાંભળીને અત્યંત પ્રસન્ન થયેલા શિવાદેવીએ મેનાને કહ્યું કે તમે પહેલાં તત્પરતાપૂર્વક મારી બહુ જ સેવા કરી હતી.
એ સમયે તમારી ભક્તિથી પ્રસન્ન થઈને હું વરદાન આપવા તમારી પાસે આવી હતી અને તમે જે વરદાન માંગ્યું હતું તે આ પ્રકારે હતું કે હે મહાદેવી, તમે મારી પુત્રી થઈ જાઓ અને દેવતાઓનું હિત સાધો. ત્યારે મેં તથાસ્તુ કહીને તમને આદરપૂર્વક વરદાન આપી દીધું અને હું મારા ધામમાં જતી રહી. હે ગિરિકામિની, એ વરદાન અનુસાર સમય થયે આજે હું તમારી પુત્રી થઈ છું. આજે મેં જે દિવ્ય રૂપનું દર્શન કરાવ્યું છે એનો ઉદ્દેશ્ય એટલો જ છે કે તમને મારા સ્વરૂપનું સ્મરણ થઈ જાય. અન્યથા મનુષ્ય રૂપે પ્રગટ થવાથી મારી બાબતે તમે અજાણ્યા જ રહો. હવે તમે બંને દંપતી પુત્રી ભાવથી અથવા દિવ્ય ભાવે મારું નિરંતર ચિંતન કરતાં કરતાં મારામાં સ્નેહ રાખો. એથી તમે મારી ઉત્તમ ગતિને પ્રાપ્ત થશો. હું પૃથ્વી પર અદ્ભુત લીલા કરીને દેવતાઓનું કાર્ય સિદ્ધ કરીશ અને ભગવાન શંભુની પત્ની બનીશ અને સજ્જનોનો સંકટથી ઉદ્ધાર કરીશ. આવું કહીને જગન્માતા શિવા ચૂપ થઈ ગયા અને એ જ ક્ષણે માતા જોત જોતામાં પ્રસન્નતાપૂર્વક નવજાત પુત્રી રૂપે પરિવર્તિત થઈ ગયા. ઓમ શશિશેખરાય નમઃ. ઓમ અંબિકાનાથાય નમઃ. ઓમ શ્રીકંઠાય નમઃ.